રાજસ્થાનનું એક એવું મંદિર જ્યાં લખવાના મરીજ વ્હીલચેર પર બેસીને આવે છે, પણ અહીંયા આવીને પોતાના પગ ઉપર ચાલીને જાય છે. આ મંદિર ઈડાના માતાજીના નામે ઓળખાય છે. રાજસ્થાનના ઉદયપુરથી લગભગ 60 કિલોમીટર દૂર અરવલ્લીના પહાડોની વચ્ચે બાંબોરા ગામમાં આ મંદિર આવેલું છે. આ મંદિરની ખાસ વાત કરીએ તો આ મંદિરમાં ગમે ત્યારે આગ લાગે છે અને તે આગ આપોઆપ ઓલવાઈ જાય છે. મહિનામાં 2 થી 3 વાર આ મંદિરમાં આગ લાગે છે. ખાસ વાત કરીએ તો આ મંદિરમાં આગ કેવી રીતે લાગે છે અને કેવી રીતે ઓલવાય છે તે આજ સુધી કોઈ જાણી નથી શક્યું. અહીંયા રોજના હજારો ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવતા હોય છે. આ મંદિરની ખાસ વાત કરીએ તો આ મંદિર 24 કલાક ચાલુ રહે છે. આ મંદિર વડોદરાથી 300 કિલોમીટર, અમદાવાદથી 260 કિલોમીટર, સુરતથી 450 કિલોમીટરના અંતરે આવેલું છે. તમે ગૂગલ મેપમાં પણ સર્ચ કરી શકો છો, જે તમે આપણી સ્ક્રીન પર જોઈ શકો છો. મિત્રો, તમે અહીંયા ગયા છો કે નથી ગયા તે કોમેન્ટ કરો, અને ના ગયા હોય તો રાજસ્થાનની ટ્રીપ દરમિયાન એકવાર આ મંદિરની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. જય માતાજી.